નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 1 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે પ્રહેલિકા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 પ્રહેલિકા. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન પહેલો, કાતરઃ યુદ્ધે કિમ કરોતિ? તો જવાબ થશે કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતિ. બીજું, ત્રિનેત્રધારી કહ અસ્તિ? તો ત્રિનેત્રધારી શિવ અસ્તિ. ત્રીજું, કહ કરિણામ કુલમ હંતિ? તો મૃગેન્દ્ર સિંહ કરિણામ કુલમ હંતિ. ચોથું, કહ શિલાભક્ષી અસ્તિ? તો પાદરક્ષ શિલાભક્ષી અસ્તિ. પાંચમું, કસ્તુરી કસ્માત જાયતે? તો કસ્તુરી મૃગાત જાયતે. છઠ્ઠું, કહ જાત માત્રા વિનશ્યતિ? તો છોટિકા જાત માત્રા વિનશ્યતિ. ત્યાર પછી પ્રશ્ન 2, અધોલિખિત શબ્દેષુ સંલગ્ન શબ્દમ ચિનોતુ. એટલે કે આપેલો શબ્દ છે તેમાંથી જુદો પડતો શબ્દ હોય તે આપણે શોધવાનો છે. તો ચાલો શોધીએ. ઉદાહરણ જુઓ તો વિત્તકોશ, ઉચ્ચ વિદ્યાલય, ચિકિત્સાલય અને વિક્રેતા. તો તેમાં વિક્રેતા અલગ પડશે. એવી રીતે પેલું છે આમ્રમ, આલુકમ, દાડિમમ અને સેવમ. તો તેમાં આલુકમ એટલે કે બટાટા છે તે જુદા પડશે. ત્યાર પછી બીજું પત્રભાર, રંધ્રિકા, જપમાલા અને યોજિની. તેમાં જપમાલા છે તે જુદું પડશે. જપમાલા એટલે થશે માળા. ત્યાર પછી ત્રીજું પલાંડુ, કદલીફલમ, કોષાતકી અને કુષ્માંડ. તો તેમાં કદલીફલમ એટલે કે કેળા છે તે અલગ પડશે. બાકીના બધા શાકભાજી છે, જેમાં પલાંડુ એટલે ડુંગળી, કુષ્માંડા એટલે કાકડી થાય. એવી રીતે તેજપત્રમ, લવત્રમ, લવંગમ, ઈક્ષુ અને ઈલા. તો તેમાં ઈક્ષુ એટલે કે શેરી છે તે અલગ પડશે. ત્યાર પછી પાંચમું અધિવક્તા, કાર્યાલય, અભિયંતા અને પ્રાધ્યાપક. તો તેમાં કાર્યાલય છે તે જુદું પડશે. ત્યાર પછી પ્રશ્ન 3, નિમ્નલિખિતેષુ પદેષુ વાક્યાનામ સંસ્કૃત ભાષાયામ અનુવાદમ કરોતુ. એટલે કે આપેલા વાક્યો છે તેનું આપણે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે. તો ચાલો કરીએ. પેલું, રાજેશ ગાંધીનગર જાય છે. તો સંસ્કૃત થશે રાજેશ ગાંધીનગરમ ગચ્છતિ. બીજું, હું અભ્યાસ કરું છું. તો અહમ પઠામી. ત્રીજું, જૈનિલ પત્ર લખે છે. તો જૈનિલ પત્રમ લિખતિ. ચોથું, જાનવી ગીત ગાય છે. તો જાનવી ગીતમ ગાયતિ. પાંચમું, હું મંદિરમાં જાઉં છું. તો અહમ મંદિરમ ગચ્છામિ. છઠ્ઠું, રૂપલ નૃત્યશાળામાં જાય છે. તો રૂપલ નૃત્ય વિદ્યાલયમ ગચ્છતિ. સાતમું, માન્યતા દડો રમે છે. તો માન્યતા કંદુકમ ક્રીડંતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરો. જેમાં પેલું બળદ એટલે થશે વૃષભ. બીજું ચાવી એટલે થશે કુંચિકા. ત્રીજું ટેબલ એટલે થશે ઉત્પીઠિકા. ચોથું લસણ તો તેનું થશે લસુણમ. પાંચમું
ડોલ તો તેનું ડોલમ અથવા દ્રોણી. છઠ્ઠું ઇસ્ત્રી, તેનું થશે સમીકર. સાતમું દડો તો તેનું થશે કંદુકમ. આઠમું ફાઇલ તો તેનું થશે સંચિકા. ત્યાર પછી નવમું ભ્રમણભાષ, મોબાઈલ એટલે થશે ભ્રમણભાષ. અને 10મું પંખો એટલે થશે વ્યજનમ. ત્યાર પછી પ્રશ્ન 5, પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વર્ણ જોડીને નવો શબ્દ બનાવો. જેમ કે વૃ, ગ્ર અને સી તો તેનું થશે વૃક્ષાગ્રવાસી. એવી રીતે પ, પા અને ન તો તેનું થશે સમુત્પન્ના. બીજું પ, ય અને મ તો તેનું થશે પલાયનમ. ત્રીજું છે ના અને કે તો તેનું થશે નારિકેલઃ. ચોથું પ અને રા તો તેનું થશે પક્ષીરાજ. પાંચમું છે દે, વી અને જી તો તેનું થશે દેહ વિવર્જિતા. ત્યાર પછી પ્રશ્ન 6, અનુલેખમ કરોતુ, એટલે કે નીચે આપેલ પંક્તિઓ છે તે આપણે જોઈ અને સરસ મજાના અક્ષરોમાં લખવાની છે. તો ચાલો લખીએ. પહેલી પંક્તિ છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી. ત્યાર પછી બીજું નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા. ત્યાર પછી ત્રીજું પંચભર્ત્રી ન ચ પાંચાલી યો જાનાતિ સહ પંડિત. ચોથું ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. પાંચમું કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ. ત્યાર પછી પ્રશ્ન 7, શ્લોક ગાન કરી પૂર્તિ કરો. તો ચાલો કરીએ. પહેલો વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન ઘટો ન મેઘ. ત્યાર પછી બીજો શ્લોક છે તેની પૂર્તિ આવી રીતે થશે. નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દ જાત માત્રા વિનશ્યતિ. ત્યાર પછી ત્રીજું કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. ત્યાર પછી પ્રશ્ન 8મો, સંસ્કૃત વાક્યમ રચયતુ. આપેલા શબ્દો છે તેના ઉપરથી આપણે સંસ્કૃત વાક્યો બનાવવાના છે. તો પેલું પક્ષીરાજ ગરુડ અસ્તિ. બીજું ત્રિનેત્રધારી શિવ અસ્તિ. ત્રીજું ગજ મંદમ ચલતિ. ચોથું સિંહ કરિણામકૂલમ હંતિ. પાંચમું મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ. છઠ્ઠું કસ્તુરી મૃગાત જાયતે. સાતમું કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતિ. ત્યાર પછી પ્રશ્ન 9, શિક્ષક જે નાના નાના વાક્યો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો. તો ચાલો લખીએ. પેલું અહમ વિદ્યાલયમ ગચ્છામિ. બીજું મમ નામ રોહન અસ્તિ. ત્રીજું વિદ્યાલયે અધ્યાપક શિષ્યાન પાઠયંતિ. ચોથું મમ પિતા કાર્યાલયમ ગચ્છન્તિ. પાંચમું અહમ પુસ્તકમ પઠામિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 1 સંસ્કૃતના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.